પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માય થેલી યોજના હેઠળ કપડામાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવી રહી છે, જેમાં આજે પણ રજપૂત સમાજ ખાતે માય થેલી યોજના હેઠળ થેલી બનાવી દેવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે ખાસ માય થેલી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માય થેલી અભિયાન હેઠળ પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ નજીક રાજપૂત સમાજની વાડી ખાતે આ અભિયાન હેઠળ કાપડમાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવી રહી છે। દર અઠવાડિયામાં ગુરુવારે અને શુક્રવારે આ યોજના હેઠળ વિનામૂલ્યે કાપડમાંથી થેલી બનાવી આપવામાં આવે છે। આજરોજ પોરબંદર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સખી મંડળના બહેનો દ્વારા માય થેલી પ્રોજેક્ટ અહીંયા રાજપૂત સમાજની વાડી પ્લોટમાં કરવામાં આવેલ છે, જેમાં જે બહેનો પાસે જૂના કપડાં હોય અહીં શાક માર્કેટે પ્લાસ્ટિક ફ્રી સ્વચ્છતા અભિયાન છે કે પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું છે। તો જૂના કપડાં જે બહેનો હોય જે અહીંયા માર્કેટ પાસે આવ્યા હોય તો તે એના જૂના કપડાં આપે તો અહીં અમારા સખી મંડળના બહેનો છે એ થેલી બનાવી કપડાની થેલી અને એમને ફ્રી ઓફ પાછી આપે। તો આ સ્વચ્છતા મિશન અંતર્ગત ખૂબ સરસ માય થેલીનો પ્રોજેક્ટ છે, એમાં પોરબંદર વાસીઓને આ પ્રોજેક્ટનો લાભ લેવા માટે વિનંતી છે। પોતાના જૂના કપડાં બહેનો અહીં શાક માર્કેટે આવે તો લેતા આવે અને પછી અહીંયાથી અમારા બહેનો થેલી સીવી અને આપશે તો પ્લાસ્ટિકની થેલી ન વપરાય અને પ્લાસ્ટિક ફ્રી પોરબંદર કરી અને પર્યાવરણની જાળવણી કરી શકે એ માટેનો આ હેતુ છે। આ પ્રોજેક્ટ મહિનાના દર ગુરુવાર અને શુક્રવારે હોય છે, એટલે ગુરુ ને શુક્રવારે બહેનો પોતાનો આ થેલી કપડાની બનાવવાનો લાભ છે એ લઈ શકશે। આ અભિયાનમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ જોડાયા હતા અને બહેનોને વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા અપીલ કરાઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।